છે. હવે ટાઈપ 2 ડાયાબિટીસ માટે અને જેને સુગર નથી ઇવન પણ તમે જ્યારે સુગર કોઈ બી મેંદાવાળી વસ્તુ ખાવ છો તો સ્પીડમાં સ્પાઇક બને છે. આ સ્પાઇકને એકદમ ધીમો કરી દે છે. જલ્દી તમને ભૂખ નથી લાગવા દેતી અને હા ડાયજેશન માટે જે હમણાં અમિત સરે વાત કરી ને પેટ સાફ થવામાં તમને સારી હેલ્પ કરે છે. પ્રોબાયોટિક છે ને પ્રોબાયોટિક આપણે જે સિમ્પલી પ્રોબાયોટિક એટલે કે એની અંદર જે હેલ્ધી બેક્ટેરિયા જે છે ને તો આ બેક્ટેરિયાને ખોરાક તો જોઈને આ બેક્ટેરિયાનો ખોરાક કોણ છે? આ સોલ્યુબલ અને ઇનસોલ્યુબલ ફાઈબર. તો બેક્ટેરિયા છે ને આપણે જે ખાઈએ છીએ બેક્ટેરિયા એ અંદર જઈને એ ખોરાક તો લે જ છે અને એ ખોરાક લઈને પાછા મલ્ટીપ્લાય થાય છે. એવું નથી. તો એ આમાં બહુ સ્પીડમાં મલ્ટીપ્લાય થાય જો સોલ્યુબલ ફાઈબર હોય તો. સોલ્યુબલ ફાઈબરની સાથે લેવાથી મોટો બેનિફિટ એ થાય કે તમારું ડાયજેશન રિલેટેડ જે તમને અપચો રહેતો હોય, કોન્સ્ટિપેશન રહેતો હોય, મીન્સ પેટ સાફ ન થતું હોય તો આ દરેક જગ્યાએ આપણને સૌથી મોટો બેનિફિટ કરે છે. તો બીટા ગ્લુકેન પ્રીબાયોટિક કહેવાય અને આપણું સિમ્પલી પ્રોબાયોટિકને પ્રોબાયોટિક કહેવાય. પ્રી એટલે પ્રોબાયોટિકનો જ એક ખોરાક થઈ ગયો અને ઓટોમેટિક તમે જો ડાયજેશન સારું થાય એટલે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે. તો એટલા માટે રોજનો જો ખાલી 3 ગ્રામ બીટા ગ્લુકેન લેવામાં આવે તો બીટા ગ્લુકેન જે છે ને આપણા હૃદયનું સુગર કંટ્રોલ કરવાનું, ડાયજેશન આ બધામાં બહુ સારું બેનિફિટ કરે અને પરફેક્ટ 3 ગ્રામનો ડોઝ એક પાઉચમાં સેટ કર્યો છે અને એ પાઉચ રેગ્યુલર આપણે લેવાથી આપણને સરસ મજાનો બેનિફિટ થાય છે. હું કેવી રીતે લઉં છું એ પણ તમને સમજાવું. સાંજનો શેક છે ને સાંજના શેકની અંદર હું પ્રોબાયોટિક નાખું છું. હું પ્રોબાયોટિક દિવસમાં 2 વાર યુઝ કરું છું. 2 બિલિયન્સ બપોરે અને 2 બિલિયન સાંજે. હું રોજના 4 બિલિયન યુઝ કરું છું. 400 કરોડ બેક્ટેરિયા. તો ડેઈલી સાંજે હું શું કરું છું શેકની અંદર પ્રોબાયોટિક મારું હોય છે અને પ્રીબાયોટિક એટલે કે બીટા હાર્ટ આ બંને હું સાથે લઉં છું અને સાથે મારો શેક હોય છે. એટલે આનાથી મને પણ પોતાના ડાયજેશનમાં બહુ સારો બેનિફિટ થયો છે અને લઈ શકો તમે પ્રોબાયોટિક પણ 2 ટાઈમ લઈ શકો કેમ કે આજે આપણા ડાયજેશનમાં હેલ્ધી બેક્ટેરિયા જેટલા જશે ને એટલો આપણને સપોર્ટ સારો થશે. તો આ બીટા ગ્લુકેન એટલે કે બીટા હાર્ટનો સૌથી મોટો બેનિફિટ છે. હું તમને બતાવવાનું તમે અને જેની પોસ્ટ ફોર્મ્યુલા 1 ની અંદર એડ કરી શકો તમે અલગથી શકો. આફ્ટરનૂનમાં 4-5 વાગે પણ તમે 24 હાઇડ્રેટ છે અથવા નાઇટ વર્ક છે તમે એમાં પણ મિક્સ કરીને લઈ શકો. તમે બહુ સિમ્પલ વોટરમાં કે મિલ્કમાં પણ લઈ શકો. તમારે કોઈ સાથે મિક્સ નથી કરવું તો પણ લઈ શકો. તમે જેટલા દિવસ બહાર જવાના હશો એટલા દિવસના તમે પાઉચ સાથે કેરી કરીને લઈ શકો બીકોઝ કે બહુ સિમ્પલ પાઉચ ફોર્મમાં છે. કોઈ જાતનો કલર એડેડ નથી, કોઈ જાતનો આર્ટિફિશિયલ સ્વીટનર આમની અંદર એડેડ નથી. તો સિમ્પલ હું તમને કહું કે આપણી પાસે સવારમાં 100 ગ્રામ ફાઈબર આપણી પાસે ખાવાનો સમય નથી. તમે કીધું રોજ સવારમાં એક ડીશ ભરીને સલાડ ખાવાનું છે. મને કહ્યું કેટલા લોકો ખાશે? નહીં ખાય. બટ આપણે આ જો બીટા હાર્ટ જે છે તમે સવારના શેકમાં અથવા સાંજના શેકમાં એડ કરી શકો અથવા જે રમેશભાઈ પ્લાન આપ્યો સવાર સાંજ અડધું એ પણ બેસ્ટ આઈડિયા છે. તો આવી રીતે સવારે અડધું અને સાંજે અડધું પણ હાફ તમે યુઝ કરી શકો છો અને એવી રીતે આપણે આપણા લોહીની નળી જે અંદર મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું 1 લાખ કિલોમીટર લોહીની નળી છે. વિચારો એની સફાઈ કરવા કોણ જાય છે? આજે આપણને ચિંતા છે કે નહીં તો કે આપણા કર્ટેન્સ, આપણા ચાદર એને સફાઈ કરવાની ચિંતા છે, આપણા કપડા, બટ લોહીની નળીને અંદરથી સફાઈ કરવાની ચિંતા નથી. જરૂર એની છે
કેમ કે એ સફાઈ હશે તો એટેક નહીં આવે. કર્ટેન ગમે એટલા સફાઈ કરેલા હશે, પડદાઓ ગમે એટલા ચાદર સફાઈ કર્યા છે, કપડાઓ સફાઈ છે, ઘર સફાઈ છે, પણ એટેક તો આવશે. તો એટલા માટે બીટા હાર્ટ જે છે એ ખૂબ જરૂરી છે. હવે સેકન્ડ હું તમને એક સપ્લિમેન્ટ, અને એ છે નાઇટ વર્ક. નાઇટ વર્ક પણ અમેઝિંગ છે, અને પહેલી વાર મિકેનિઝમ ઓફ એક્શન ડિફરન્ટ છે. બીટા હાર્ટ લોહીની નળીની અંદર વધારાનો ખરાબ કચરોને, અંદરનો કચરો જે છે એને થોડું ક્લીન કરવામાં હેલ્પ કરશે. બીટા હાર્ટ તમારો ખરાબ કચરોને લોહીમાં ભળવા નહીં દે. આ મોટું કામ છે, કેમ કે એની અંદર જે ફાઈબર જે છે ને એ તમારા વધારાના કચરાને લોહીમાં નહીં ભળવા દે, બીજે દિવસે તમને મળમાં દૂર કરી દેશે. અને હવે જો હું વાત કરું છું નાઇટ વર્કની, એનું મિકેનિઝમ ઓફ એક્શન આખો ડિફરન્ટ છે. કેટલા લોકો રેગ્યુલર નાઇટ વર્ક લઈ રહ્યા છે? પહેલા એ લોકોની સ્ટોરી લઈ, પછી હું તમને એમનું ઇમ્પોર્ટન્સ સમજાવું. યસ વેલજીભાઈ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. 3 થી 4:30 વર્ષ દરમિયાન જે કસરત કરું ને, ત્યારે કસરત ની સાથે સાથે નાઇટ વર્ક અને એલો લિક્વિડ એ બંને સાથે લઈને ઘૂંટડે ને એક ગ્લાસ પાણી, આ બધું કલાકની કસરત દરમિયાન ઘૂંટડે લેવાય છે. વેરી ગુડ. તમને શું બદલાવ દેખાણો નાઇટ વર્ક થી? ખાસ નાઇટ વર્ક થી જે મારે બ્લોકેજ હતું અને મેં સ્ટેન્ડ બેસાડ્યા તો એના માટે બંધ કરાવી દીધી છે. અને બાકી મારા બીજા જે બધા દર્દો છે એ બધામાં જો કે દવા બંધ કરાવી છે, પણ એનાથી સારું છે. અને બીજું કે કાયમી નીતિ રીતે લઈ છે ને 2 ને 50 અથવા તો 3 ને 10 ઉઠી જાવ, એ પછી આખા દિવસ સુરતી ને આંતે બધું સારું રહે છે. હૃદય ને ફેફસા કિડની બધું બહુ વ્યવસ્થિત રીતે ચાલે છે. લીવરમાં કોઈ તકલીફ નથી, ફેફસામાં કોઈ તકલીફ નથી, કિડનીમાં કોઈ તકલીફ નથી, થાઇરોઇડ છે એમાં કોઈ તકલીફ નથી, ડાયાબિટીસમાં કોઈ તકલીફ નથી, બધાની દવા બંધ થઈ ગઈ છે. વેરી ગુડ. તો કેટલી દવાઓ ચાલતી હતી તમારી? મારે જો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, કિડની માટે, પ્રોસ્ટેટ માટે, લીવર માટે, પછી ફેફસા માટે અને થાઇરોઇડ માટે, ડાયાબિટીસ માટે, આ બધી દવા લેતી હતી. લગભગ 5,500 ની દવા દર મહિને થતી. અને એમાંથી કેટલી દવા ચાલે છે અત્યારે? અત્યારે એક પણ. This is the power of community, power of nutrition અને કોચનું ગાઈડન્સ. અને 21 મને એટેક આવ્યો ને ત્યારે એક ખુરશી ઉપર થી ને મને બીજી ખુરશી તોડે. અત્યારે કોઈ જાતની તકલીફ થી ગમે એટલું વોકિંગ કરું કે કસરત કરું તો કોઈ જાતની કેટલી કરો? તમે જે કીધું હું કસરત કરું છું, કેટલી કરું છું? 1 કલાક લગભગ નિયમિત. અને ઘડિયાળમાં જોવું નથી પડતું, બધી કસરત પૂરી થાય એટલે એક્ઝેક્ટ 1 કલાક પૂરી હોય. સરસ, વેરી ગુડ. અને કેટલી એજ છે? અત્યારે 74મું રનિંગ છે. વેરી ગુડ. 74 યર્સની એજમાં પણ જો આવી કસરત કરવાની સ્ટેમિના કેટલા લોકોને જોઈશ, તો એના માટે આપણા બોડીમાં ઇન્વેસ્ટ કરવું પડશે, નિરંતરતા સાથે કામ કરવું પડશે. મને યાદ છે કન્સિસ્ટન્સી સાથે વેલજીભાઈ કનેક્ટેડ છે કોમ્યુનિટી સાથે, તો આજે જબરદસ્ત એમને રિઝલ્ટ મળેલું છે. અને ઘણી બધી વખત આપણને રિઝલ્ટ એટલે નથી મળતું, આપણી કન્સિસ્ટન્સી નથી અને રેગ્યુલર રિઝલ્ટ ઘણી વખત મળતા, અને એટલા માટે આજે આપણે ઘણી બધી વખત આપણું ધારું પરિણામ બેસ્ટ રિઝલ્ટ જે છે એ નથી મેળવી શકતા. અને બીજું એમણે બહુ સરસ વાત કરી કે એક્સરસાઇઝ પહેલા, બેઝિકલી એક્સરસાઇઝ પહેલા નાઇટ વર્કનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને એ જો એક્સરસાઇઝ પહેલા નાઇટ વર્ક આપણે લઈએ તો તમને એક્સરસાઇઝ દરમિયાન જે હાર્ટ એટેક આવવાની સંભાવના અત્યારે બહુ બધા લોકોમાં આપણે જોઈએ છીએ, જીમના લોકોમાં પણ હાર્ટ એટેક આવી રહ્યો છે એક્સરસાઇઝ કરતા હોય, તો આ હાર્ટ એટેકને આપણે પ્રિવેન્ટ કરી શકીએ. યસ મીનાક્ષીબા. Yes, sir. Good morning. ગુડ મોર્નિંગ.
હું ડેઈલી નાઇટ વર્ક લઉં છું. નાઇટ વર્કથી મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે. જે મને 15 વર્ષથી માઇગ્રેન હતું એમાં મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે. હું સવારમાં 4 વાગે હમણાં વેલચી દાદા કીધું ને કે મોર્નિંગમાં લઉં છું, એ જ રીતે હું પણ ઉઠતા આવે પહેલા નાઇટ વર્ક લઈ લઉં છું, પછી આપણી રાણી જેવી ચા પીઉં છું. એનાથી મને સારા દિવસ એનર્જી મળે છે. અને યસ કન્ટિન્યુ. એનાથી મને આખો દિવસ એનર્જી ફીલ થાય છે અને મને એનું બેસ્ટ રિઝલ્ટ છે. સરસ, વેરી ગુડ. અચ્છા, તમે જે કીધું માઇગ્રેનની દવામાં બેનિફિટ થયો છે, અને માઇગ્રેનની દવા કેટલા વર્ષથી તમે લેતા હતા? 15 વર્ષથી સર હું લેતી હતી. અમે ભાવનગરમાં એક પણ દવાખાના બાકી નહોતા રાખ્યા, મેં દવા ન લીધી હોય. પણ મને આ આપણે કોમ્યુનિટી જોઈન્ટ કરી, એમાં મારા કોચના ગાઈડન્સ પ્રમાણે મેં ટોટલી ફેરફાર કર્યો, લાઈફસ્ટાઈલ ચેન્જ કરી, એમાં મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું. પ્લસ મેં આપણી ન્યુટ્રિશન એડ કર્યું, નાઇટ વર્ક એડ કર્યું, એમાં મને બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે સર. યસ. તો તમે મહિનામાં કેટલી દવા લેવાની જરૂરિયાત પડતી હતી માઇગ્રેન માટે? મને 1 મહિને આવી જ જાય એટક. એમાં 3 દિવસ સુધી મને માથું દુખે ને 48 કલાક સુધી હું અન્ન પાણી વગરની રહેતી સર. એવું મને મહિને માઇગ્રેન થતું, માથું દુખતું. આવું 15 વર્ષથી હતું? 15 વર્ષથી હતું. અને આ કોમ્યુનિટીમાં આવ્યા પછી કેટલી વાર માથું દુખવાયું? પછી એક પણ વાર નહીં. હું 7:30 માંડ જાગતી હતી. અત્યારે હું અર્લી મોર્નિંગ 4 વાગે જાગી જાઉં છું, છતાં મને આળસ નથી આવતી અને આખો દિવસ હું વર્ક કરું છું, છતાં એનર્જી ફીલ ખૂબ જ થાય છે સર. થેન્ક યુ કોમી, થેન્ક યુ મારા કોચિસ સર. તો મીનાક્ષી બેને જે વાત કરી માઇગ્રેનમાં બેનિફિટ છે, ઘણી બધી વખત એવું થતું છે કે હાર્ટની વાત ચાલે છે, આ માઇગ્રેનમાં કેમ બેનિફિટ થયો? બેઝિકલી નાઇટ વર્ક છે ને આપણું બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ કરે છે. કેવી રીતે કરે હમણાં હું તમને આગળ બતાવું. તો આ બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ, બીજા પણ અવયવને પ્રોપર બ્લડ સર્ક્યુલેશન નથી મળતું. ઇવન સ્નાયુને ન મળતું હોય તો પણ થાક લાગતો. એક બીજું રિસર્ચ છે, એનો વિડિયો મારી પાસે છે, તે પરમિશન આપો તો બતાવું. અને રિસર્ચ બહુ જબરજસ્ત છે, ડોક્ટરનો વિડિયો છે કે આ લેવાથી કેન્સર છે કે નહીં, જે લોકોને કેન્સર હોય એ વધતું બંધ થઈ જાય, અને બીજું કેન્સરના સેલ છે ને ફરી પાછી મરવાની શરૂઆત કરે. એક રિસર્ચ છે, હું બતાવું. અને રિસન્ટલી તાજું છે, મે બી મેં પણ આ વિડિયો જોયો. એક સેકન્ડ, 6 મિનિટ. लोग ये बात जाने कि ल्यूकेमिया इज क्योरेबल. आप कहीं भी सर्च करेंगे, आप गूगल करें, किसी भी डॉक्टर से पूछें तो आपको यही बताया जाएगा कि ये क्योरेबल नहीं है. लेकिन मैंने ब्लड कैंसर ठीक होते हुए देखा है ऑन मेडिकल न्यूट्रिशन. ल्यूकेमिया इज क्योरेबल. ऐसा नहीं है कि आपको ब्लड चेंज कराना होगा और 1 दिन का इंतजार करना होगा. कोई भी कैंसर, क्योंकि कैंसर का बेसिक मैकेनिज्म यही है जो मैंने अभी बताया. इसको रिवर्स करने के लिए एक नोबेल प्राइज विनिंग साइंस है जो कहता है कि अगर आपके ब्लड वेसल्स में जो एंडोथेलियम लेयर है, इफ इनफ नाइट्रिक ऑक्साइड इज बीइंग प्रोड्यूस्ड, तो कैंसर सेल्स बढ़ेंगे नहीं, जितने हैं वहीं पे रुकेंगे. एक ये. दूसरा कहता है कि अगर आपकी बॉडी में हर जगह, हर ऑर्गन, हर टिश्यू, हर सेल में पर्याप्त ऑक्सीजन पहुंच रहा है तो कैंसर सेल्स मरने लगेंगे. તો તમને વાત કરી ને, આપણું બ્લડ છે, લોહીની નળી, અને લોહીની નળમાં અંદરના જે કોષનું જે લેયર છે ને, એન્ડોથેલિયલ સેલ કહેવામાં આવે છે. નાઇટ્રિક ઓક્સાઇડ શું કરે તો કે આપણા બ્લડ વેસલ્સનો ડાયામીટરને મેન્ટેન રાખે. સરસ મજાની તમે જો કોઈ બી નળી છે નવી હોય તો કેવી સરસ ગોળ ડાયામીટર સાથે હોય, જેમ યુઝ થતો જાય તો એકદમ આમ દબાતી જાય, સીણવાતી જાય. તો સેમ એમાંથી વોટર ઇન્ટેક ત્યાંથી પસાર કરવું હોય, પાણી જે ત્યાંથી જે છે એ પ્રોપર પસાર નહીં થઈ શકે, અને ઘણીવાર એને લીધે પાણીમાં પ્રેશર પણ આવશે. તો સેમ આવી બ્લડ વેસલ છે ને, જેમ આપણું લગભગ 20 વર્ષની ઉંમરે એનો ડાયામીટર પૂરેપૂરો હોય છે બીકોઝ ઓફ નાઇટ્રિક ઓક્સાઇડને કારણે. અને હવે જેમ ઉંમર થતી જાય એમ ધીરે ધીરે એન્ડોથેલિયલ સેલ જે છે એની સંખ્યા પણ ઘટતી જાય. એમાંથી નાઇટ્રિક ઓક્સાઇડ જે રિલીઝ થઈ રહ્યું છે
આ નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ થવા જે છે એ પણ ઓછું થઈ રહ્યું છે. હું તમને થોડું પિક્ચર્સ બતાવું આઈડિયા આવશે. અહીંયા તમે જો નીચે લાસ્ટમાં 2 બ્લડ વેસલ છે. તો પહેલી બ્લડ વેસલ છે એનો ડાયામીટર જો અંદરનો એનો ઘણો બધો ઓછો છે, અને સેકન્ડ છે ને તો તમે જો એનો ડાયામીટર વધી ગયો. તો શું થયું, નાઇટ્રિક ઓક્સાઇડ જેની અંદર એલ આર્જિનિન અને એલ ટાઉરિન નામના એમિનો એસિડ્સ જે છે, હવે આ નાઇટ્રિક ઓક્સાઇડ ધીરે ધીરે રિલીઝ થશે, બ્લડ વેસલ્સ પોળું થશે અને બ્લડ સર્ક્યુલેશન ફ્લો સારો વધશે. બ્લડ સર્ક્યુલેશન ફ્લો વધશે એટલે તમને પહેલા તો હાફ ચડતો એમાં સારું લાગશે. બીજું, જ્યારે આપણે એક્સરસાઇઝ પહેલા માનો કે આ લઈએ રેગ્યુલર, તો ઘણી બધી વખત એક્સરસાઇઝમાં તમારી હાઈ ડિમાન્ડ ઓફ ઓક્સિજન, તમારી ઓક્સિજનની ડિમાન્ડ વધી જાય એટલે તો હાફ ચડે છે આપણને કે વધારે આપણે જલ્દી ઓક્સિજન લઈએ છીએ. તો જ્યારે તમારી લોહીની નળી પોળી છે ત્યારે તમારી હાઈ ડિમાન્ડ ઓફ ઓક્સિજન છે ને એની જરૂરિયાત જલ્દી પૂરી થાય છે, એટલે તમને હાફ પણ ચડતો નથી. અને ઘણી બધી વખત હાર્ટ ઉપર ઓવરલોડ થાય અને હાર્ટ એટેક આવે છે જે લોકો એક્સરસાઇઝ દરમિયાન. તો બિફોર એક્સરસાઇઝ પણ આપણને એક સારો બેનિફિટ કરે છે. અને અમને વાત કર્યું કે લ્યુકેમિયા એટલે વન ટાઈપ ઓફ બ્લડ કેન્સર, અને ખાલી લ્યુકેમિયા નહીં, ઓલ ટાઈપ બ્લડ કેન્સર, દરેક બ્લડ કેન્સરમાં બેઝિકલી નાઇટ વર્ક કેવી રીતે બેનિફિટ કરે છે એમને જે વાત કરી એમને હું થોડું સમજાવું એટલે તમે સારી રીતે સમજી શકશો. આપણા દરેક લોકોના શરીરમાં અત્યારે આપણી પાસે સમય બહુ ઓછો છે, પણ કેન્સરના ટોપિકમાં આપણે થોડું ડિટેલ સમજાવતો હોય છે. હું તમને શોર્ટમાં થોડું સમજાવું એટલે તમને આઈડિયા આવશે. આપણા દરેક લોકોના શરીરમાં ક્યારેક ને ક્યારેક કેન્સરના સેલ જન્મતા હોય છે. કેન્સરના સેલ એમાંથી જે કેન્સરની ગાંઠ થતી હોય છે, તો એવું નથી કે એ કેન્સરના જે સેલ છે ડાયરેક્ટ જ એની ગાંઠ બનતી હોય. ધીરે ધીરે તો શરૂઆતમાં એ સેલથી જ થતી હોય છે, અને એ કોષનું મલ્ટિપ્લિકેશન થતું છે. કોષનું મલ્ટિપ્લિકેશન થવું ને, 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8, એનો કંટ્રોલ આપણા બોડીના કંટ્રોલમાં નથી રહેતો. એટલે એનો મલ્ટિપ્લિકેશન થાય, અને આ મલ્ટિપ્લિકેશન થાય ને કેન્સરની ગાંઠ બને. હવે કેન્સરના સેલને સૌથી વધારે મોટો બેનિફિટ શું છે ખબર, કેન્સરના સેલનો? આ એક ધ્યાનથી સાંભળજો, એના ઉપરથી તમને એનું સાયન્ટિફિક રીઝન સમજાશે. એમને ઓક્સિજન વગર પણ એ ગ્રોથ સારો કરે છે. હવે આપણા સેલ છે ને વિધાઉટ ઓક્સિજન કાન્ટ ગ્રો નહીં કરી શકે, એને કમ્પલસરી ઓક્સિજન જોશે. તો વિચારો, ઓક્સિજન વગર આપણા કેન્સરના સેલ છે ને એ ગ્રો સારા કરશે અને સ્પીડમાં કરશે. અને જો ઓક્સિજન હશે ને, ઓક્સિજન, તો આપણા નોર્મલ સેલ ગ્રોથ સારા થશે. તો હવે ઓક્સિજન ફરી પાછું તમને આપવામાં હેલ્પ કોણ કરશે? ઇનડાયરેક્ટલી તમે જો તો તમારું એન્ડોથેલિયલ સેલનું લેયર કે જે નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ કરે. તો આપણે જે નાઇટ વર્ક આપણે દઈ રહ્યા છીએ, એ નાઇટ વર્કની અંદર શું છે કે જે ઉંમરને કારણે એન્ડોથેલિયલ નાઇટ વર્ક બનાવતું બંધ થઈ ગયું છે, અને સેમ એ નાઇટ વર્ક જે કોણ બનાવશે? આપણા નાઇટ વર્ક સપ્લિમેન્ટ છે, જેની અંદર એલ આર્જિનિન અને એલ ટાઉરિન નામના એમિનો એસિડ, આ એમિનો એસિડ નાઇટ્રિક ઓક્સાઇડ બનાવે છે અને આપણી બ્લડ વેસલને સારી પોળી રાખવામાં હેલ્પ કરે છે. તો આનાથી ઇનડાયરેક્ટલી તમારા જે કેન્સર સેલ છે, કેમ કે એ ઓક્સિજન વગર ગ્રો થઈ રહ્યા છે. અને આજે તમે જો એક સમય માટે કે આપણે આપણી જે આજે લાઈફસ્ટાઈલને કેવી કરી રહ્યા છીએ, આજે આપણે શ્વાસ ટૂંકા લઈ રહ્યા છીએ, તો એ શું થઈ ગયું? આપણે સારા સેલને ઓક્સિજન નથી આપતા, અને કેન્સર સેલને તો ઓક્સિજનની જરૂર જ નથી. દિવસે ને દિવસે ગ્રો થશે, એમને વાસ્ક્યુલારિટીની જરૂર નથી, એ વાસ્ક્યુલારિટી ઓટોમેટિક મેળવી લેશે. અને આવી રીતે ગ્રો થાય છે, અને ગ્રો થતા થતા શું થશે? ધીરે ધીરે એક કેન્સરની ગાંઠ મોટી થતી જાય છે. અને કેન્સરની ગાંઠ, હા, બીજું, કેન્સરના સેલને હાઈ ડિમાન્ડ ઓફ ગ્લુકોઝની જરૂર હોય છે. હાઈ ડિમાન્ડ ઓફ ગ્લુકોઝ, એને દિવસમાં તમે 6 વાર ખાવાનું આપે તો કેન્સરના સેલ ના નહીં પાડે, એને મજા આવશે. અને વારંવાર ખાવાથી આપણા હેલ્ધી સેલ તગડા જે છે બીમાર થતા જશે, અને પેલા સેલ તગડા થતા જશે. તો આજે આપણે શું કરી રહ્યા છીએ?
વારંવાર તો ખાઈ રહ્યા છીએ. આજે આપણે એકાદશી હોય તો શું કરીએ છીએ? વારંવાર ફરાળ તો ખાઈએ છીએ. તો એટલા માટે એ વધી રહ્યો છે, આ ઘટી રહ્યો છે. તો નાઇટ વર્ક આપણને ઇનડાયરેક્ટલી એવી રીતે હેલ્પ કરે છે, બ્લડ સર્ક્યુલેશન સારું ઇમ્પ્રૂવ કરી અને સરસ મજાનું. અને બીજું બોડીના દરેક ઓર્ગન્સને વાસ્ક્યુલારિટી એક સારી ઇમ્પ્રૂવ કરે છે. તો વિચારો, ઉંમરને કારણે આજે 30 વર્ષે, 40 વર્ષે, 50 વર્ષે, 60 વર્ષે, જેમ જેમ લગભગ 60 વર્ષની ઉંમરે તમારી પાસે 15 થી 20% ખાલી નાઇટ્રિક ઓક્સાઇડ રિલીઝ થતું હોય છે, એઝ કમ્પેર ટુ 20 years 100% રિલીઝ થતું હોય છે. તો આ એટલો બધો જે ડિફરન્સ છે ને, એ ડિફરન્સ એને લીધે છે તો કે ધીરે ધીરે એન્ડોથેલિયલ સેલ ડેમેજ થતા જાય છે. બીજું, ડાયાબિટીસની એક સાઈડ ઇફેક્ટ છે, એ આખી જિંદગી દવા લેવા વાળાને ક્યારેય ખબર નથી, અને આખી જિંદગી દવા લેવા વાળાએ ક્યારેય જાણવાનો પ્રયત્ન પણ નથી કર્યો. અને એ છે કે લાંબો સમય જ્યારે ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યા છે, આ એન્ડોથેલિયલ સેલ ડેમેજ થાય છે, જેને લીધે તમારી લોહીની નળી કડક થાય છે, વાસ્ક્યુલારિટી ઓછી થાય છે. અને એટલા માટે તો ડાયાબિટીસ વાળાને લાંબા સમય હાર્ટ એટેક આવે છે. જો ડાયાબિટીસ વાળા લગભગ એના લાઈફમાં કોઈ બાકી નહીં હોય, જેને ડાયાબિટીસ હશે એના મોટા ભાગે એમનો એન્ડ બીકોઝ ઓફ હાર્ટ એટેક, બીકોઝ ઓફ પેરાલિસિસ, સ્ટ્રોકને લીધે થતો હોય છે, બીકોઝ કે લાંબા સમયની સાઈડ ઇફેક્ટ છે. બટ સારું બ્લેઝ કહેવાય, આપણે દરેક લોકો કા કોમ્યુનિટી મળી, અને કોમ્યુનિટીમાં આવ્યા પછી પણ આજે આપણે એની દવાઓ જે છે એમાં બેનિફિટ થયો છે, બંધ થઈ છે. તો સેમ આજે નાઇટ વર્ક જે છે વન ઓફ ધ અમેઝિંગ બેસ્ટ સપ્લિમેન્ટ છે, અને સિમ્પલ પાણીમાં જ લેવાનું છે હંમેશા, દૂધમાં, મિલ્કમાં એડ કરવાનું નથી, અને શેકમાં પણ મિક્સ કરવાનું નથી. અને પોસિબલ હોય તો નોર્મલ અથવા ઠંડા પાણીમાં લેવાનું, કેમ કે ગરમ પાણીમાં એમની અંદર એક વિટામિન સી આવેલું છે, જે એમિનો એસિડના શોષણ માટે મદદ કરે છે. તો આ વિટામિન સી ગરમ પાણીમાં નાશ પામે છે, તો જેને લીધે આપણને એમનો એબ્ઝોર્પ્શન પાવર છે ને ઘટી જાય છે. તો નોર્મલ પાણીમાં હું બેઝિકલી ડેઈલી લઉં છું સવારે 11 વાગે સ્કિન બૂસ્ટર, નાઇટ વર્ક, એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન, આ 3 વસ્તુ મિક્સ કરીને. તો તમે એઝ એ સ્નેક્સ તરીકે બે મિલની વચ્ચે ભૂખ લાગે ને તો તમે આવી રીતે 10-11 વાગે લઈ શકાય. બીજો આફ્ટરનૂનમાં લઈ શકાય. ત્રીજું, હા, સવારમાં ઘણા બધા લોકો માનો કે તમે કોલ્ડમાં અફ્રેશ લઈ રહ્યા છે તો પણ ત્યાં પણ લઈ શકાય. ચોથું, ડાયરેક્ટ સવારમાં ઉઠીને પણ તમે લઈ શકો ડાયરેક્ટ નાઇટ વર્ક. અને જે હમણાં વેલજીભાઈ વાત કરી એમ એક્સરસાઇઝ કરવા જાવ છો એ પહેલા લ્યો તો એ પણ વન ઓફ ધ બેસ્ટ. બેઝિકલી નાઇટ વર્ક 24 કલાકમાં ગમે ત્યારે લઈ શકાય, એવું કોઈ રૂલ્સ નથી રાત્રે જ લેવું કે આ સમય લેવું, ગમે ત્યારે લઈ શકાય. બટ ખાલી ગરમ પાણીમાં નહીં લેવાનું, અને કોઈ બી સાથે તમે મિક્સ કરી શકો. 24 હાઇડ્રેટ, લિપટોપ, સ્કિન બૂસ્ટર, એલો લિક્વિડ કોન્સન્ટ્રેશન્સ, આ દરેક લોકો સાથે તમે મિક્સ કરી શકો. તો આ હતી આજની વન ઓફ ધ બેસ્ટ સપ્લિમેન્ટ, અને જેનાથી હૃદયને આપણે એક સારું તબકતું રાખવા માટે આપણે હેલ્પ કરી શકીએ છીએ. યસ, લોકોને એવું લાગ્યું કે આજના સેશન્સ પછી કે ના, ખરેખર મારા હાર્ટ અને હેલ્થ સારી રાખવી છે, તો તમારી પાસે રિએક્શનની અંદર સરસ મજાનો સિમ્બોલ છે. તો તમે દરેક લોકો તમે તમારું રિએક્શન દેખાડી શકો છો. તો થેન્ક યુ સો એમને આપણે હોસ્પિટલ વિઝિટ કરેલી છે. ફટાફટ આપણા એક્ટિવ રહેવાનું છે. બ્રેનને પણ લગભગ બધાય કોઈ એવું ઘર ખાલી નહીં હોય કે લાઈફમાં ક્યારેય હોસ્પિટલની વિઝિટ નહીં કરેલી. વીકમાં 2-3 વખત અલ્ટરનેટેડ વિઝિટ કરતા હતા, ત્યારે કોઈ ડોક્ટરે આટલી માહિતી આપી છે.
હેલો, રાઈટ, વજન ઘટાડવાનું છે. બેન આ કરો, ભાઈ આ કરજો, તમને સારું થશે. પણ ક્યારે ડિટેલમાં સમજમાં આવ્યું છે, રાઈટ? તો આપણે ખરેખર આપણા કોચ અને ખરેખર ઉપરવાળાનો એક વખત